નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય એસપીસીસી એકમ નંબર 2 કંપની સેક્રેટરી. બરોબર ને? તો આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર છે એક કંપની સેક્રેટરીની લાયકાત વિશે છે એ માહિતી મેળવતા હતા. બરોબર ને? આપણે એની પહેલા છે એ સેક્રેટરીના ગુણ છે એ જોઈએ કે ભાઈ સેક્રેટરીમાં છે આવા ગુણો છે એ હોવા જરૂરી છે. શા માટે? તો ભાઈ સેક્રેટરી છે એ કંપનીનો મુખ્ય સાવેરૂપ સંચાલકીય વ્યક્તિ હોવાના કારણે મોટા ભાગના કાર્યો છે એ સેક્રેટરીએ કરવાના હોય છે અને આ મોટા ભાગના કાર્યો છે એ ત્યારે જ થઈ શકે જ્યારે સેક્રેટરીની અંદર છે એ વિશિષ્ટ પ્રકારના ગુણો હોય. બરોબર ને? તો આપણે ગુણો વિશે માહિતી મેળવી. એમના પછી છે આપણે સેક્રેટરીની લાયકાત. બરોબર ને? કે ભાઈ સેક્રેટરીની લાયકાત. તો ભાઈ સેક્રેટરીની લાયકાતોમાં આપણે છે પહેલી લાયકાત જોઈએ કે ભાઈ શૈક્ષણિક લાયકાત. બરોબર ને? કે ભાઈ સેક્રેટરીની શૈક્ષણિક લાયકાત શું? તો કે ભાઈ સેક્રેટરી પાસે એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર છે એ હોવું જોઈએ. આ ઉપરાંત બીજી પણ કે ભાઈ કાયદાઓનું જ્ઞાન છે એનામાં હોવું જોઈએ. બરોબર? તો છે એ સેક્રેટરી તરીકે પોતાની ફરજ છે એ બજાવી શકે. તો ભાઈ સેક્રેટરી પાસે એક તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર. બરોબર ને? સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર છે એ હોવું જોઈએ. આ ઉપરાંત વિવિધ કાયદાકીય બાબતો છે એમનું પણ એની પાસે એક જ્ઞાન હોવું જોઈએ. તો આ છે એ સેક્રેટરીની શૈક્ષણિક લાયકાત છે. પછી એમના પછી છે એ બીજી જોઈએ છે આપણે કે ભાઈ હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. બરોબર ને? કે ભાઈ સેક્રેટરીએ છે એ કંપનીનો આખો હિસાબ છે એ તૈયાર કરવો પડે છે. એનો એક આખો રિપોર્ટ છે બનાવવો પડે છે. એટલા માટે સેક્રેટરી પાસે એ હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન પણ હોવું જોઈએ. શા માટે? તો ભાઈ ડિવિડન્ડની ચૂકવણી કરવાની હોય તો સેક્રેટરીએ જાહેરાત કરવી પડે. બરોબર ને? કંપનીએ કેટલી આવક પ્રાપ્ત કરી, કેટલી જાવક થઈ, ક્યાં કેટલો ખર્ચ થયો, સરકારને કેટલો ટેક્સ ચૂકવવાનો છે, આ બધી માહિતી છે એ સેક્રેટરી પાસે હોવી જોઈએ. હવે આ બધા કાર્યો ત્યારે શક્ય બને જ્યારે સેક્રેટરી પાસે એ હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોય. બરોબર ને? તો આવા કાર્યો કરવા માટે છે એ સેક્રેટરી પાસે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોવું જોઈએ. જો સેક્રેટરી પાસે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હશે તો સેક્રેટરી છે એ શેર હોલ્ડર પાસે એ પોતાનો કંપનીનો રિપોર્ટ છે એ રજૂ કરી શકશે, વાર્ષિક હિસાબ. બરોબર ને? એટલા માટે છે એ સેક્રેટરી પાસે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન પણ હોવું જોઈએ. એમના પછી છે એ કાર્યાલય સંચાલનનું જ્ઞાન. કાર્યાલય સંચાલનનું જ્ઞાન. કે ભાઈ સેક્રેટરી છે એ કાર્યાલયનો વડો છે. બરોબર ને? તો આ કાર્યાલયના વિવિધ કાર્યો કરવા માટે છે એ સેક્રેટરી પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન છે એ હોવું જોઈએ. ક્યાં વ્યક્તિ પાસેથી કેટલું કામ કઢાવવું આ એનામાં છે એ આવડત હોવી જોઈએ. ઉપરાંત કાર્યાલયની અંદર જે રોજબરોજના પ્રશ્નો આવે છે એ પ્રશ્નોનું નિરાકરણ કરવાની આવડત પણ સેક્રેટરી પાસે હોવી જોઈએ. બરોબર ને? કે ભાઈ દરેક કંપનીની અંદર કાર્યો થાય છે તો એ કાર્યાલયમાંથી જે ઓર્ડર આવેલો છે એ પ્રમાણે કંપનીની અંદર છે એ કાર્યો થાય છે.
બરાબર ને? તો કાર્યાલયની અંદર જે રોજબરોજના પ્રશ્નો આવે છે એ પ્રશ્નોના નિરાકરણ માટે સેક્રેટરી પાસે એ કાર્યાલય સંચાલનનું જ્ઞાન હોવું જરૂરી છે. બરાબર ને? આના પછી આપણે જોયું હતું ભાઈ ચોથો મુદ્દો કે ભાઈ સભા સંચાલનનું જ્ઞાન. ભાઈ સેક્રેટરી છે એ ઘણી બધી સભાઓ છે એ બોલાવવાની હોય છે. તો ભાઈ સેક્રેટરી કઈ કઈ? તો ભાઈ આની અંદર છે એક તો શેર હોલ્ડરોની સભા આવે, બરાબર ને? પછી ડિબેન્ચર હોલ્ડરોની સભા આવે, પછી જાહેર સભાઓ આવે, બેંકના કર્મચારીઓની સભાઓ. આ ઘણી બધી સભાઓ છે એ સેક્રેટરીએ અવારનવાર છે એ બોલાવવી પડે છે, બરોબર ને? તો સેક્રેટરી પાસે આ દરેક સભાઓ બોલાવવા માટે છે એની પાસે સભા સંચાલનનું જ્ઞાન કે ભાઈ સભા ચાલુ થાય ત્યાંથી લઈ અને સભા પૂર્ણ થાય આ સમય સુધીમાં મોટા ભાગની જવાબદારીઓ છે એ સેક્રેટરીની હોય છે, બરોબર ને? ભાઈ એજન્ડા બનાવવા. એજન્ડા એટલે કે ભાઈ ક્યારે કઈ સભા બોલાવી, સભાનું આયોજન કઈ રીતે કરવું, સભાની અંદર કયા કયા કાર્યો કરવાના છે, સભાની અંદર જે કંઈ પણ મહત્વના નિર્ણયો લેવાના છે તો એની નોંધ, સભા નોંધ છે એ સેક્રેટરી પાસે હોવી જોઈએ. એટલા માટે છે એ સેક્રેટરી પાસે સભા સંચાલનનું જ્ઞાન છે એ હોવું જોઈએ. આ ઉપરાંત કોરમ અને પ્રોક્સી કે ભાઈ સભાની જે ગણ સંખ્યા છે એ પૂરતી છે કે નહીં એ જોવાની જવાબદારી છે એ સેક્રેટરીની હોય છે. જો ગણ સંખ્યા પૂરી ન હોય તો સભા છે એ માન્ય ગણાતી નથી. એટલા માટે કોરમ અને પ્રોક્સી કે ભાઈ કોઈ પણ સભ્ય છે એ સભાની અંદર હાજર નથી રહી શકતો તો એના બદલે છે કોણ આવવાનું છે. જો પ્રોક્સી મોકલવા માટે છે એ કંપની પાસેથી અગાઉ મંજૂરી મેળવવી પડે, બરોબર ને? એટલે આ દરેક કાર્ય છે એ સેક્રેટરીએ કરવાના હોય છે. એટલા માટે સેક્રેટરી પાસે એ સભા સંચાલનનું જ્ઞાન છે એ હોવું જોઈએ, બરોબર ને? જો સેક્રેટરી પાસે સભા સંચાલનનું જ્ઞાન હશે તો જે આવા બધા કાર્યો છે એ કરી શકશે, બરોબર? એટલા માટે આ બધા કાર્યો કરવા માટે છે એ સેક્રેટરી પાસે સભા સંચાલનનું જ્ઞાન છે એ હોવું જોઈએ, બરોબર? તો આપણે છે આ સેક્રેટરીની લાયકાતોની અંદર આ 4 મુદ્દા છે એ જોયા હતા કે ભાઈ એની અંદર શૈક્ષણિક લાયકાત હતી, હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હતું, કાર્યાલય સંચાલનનું જ્ઞાન અને સભા સંચાલનનું જ્ઞાન. હવે પછીનો આપણો છે એ 5મો મુદ્દો એ આપણે પાઠ્યપુસ્તકમાંથી છે એ વિસ્તૃત માહિતી મેળવવી. તો એની અંદર છે 5મું વિવિધ કાયદાઓનું જ્ઞાન, બરોબર ને? વિવિધ કાયદાઓનું જ્ઞાન કે ભાઈ પ્રવર્તમાન ટૂંકમાં આ જે કંપની ધારો હાલે છે, બરોબર, એની અંદર ટૂંકમાં ઘણા બધા કાયદાઓ છે એ આપેલા છે કે ભાઈ વેટ અંગેનો કાયદો હોય, સ્ટેમ્પ ડ્યુટી અંગેનો કાયદો હોય, બરોબર ને? ગુણવત્તા અંગેનો કાયદો હોય, પછી ટૂંકમાં છે એ સમાજને લગતા કોઈ પણ કાયદાઓ હોય. તો આ દરેક કાયદાઓનું પાલન સેક્રેટરી હશે એ કંપની વતી કરાવવું પડે છે, બરોબર ને? એટલા માટે એની પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન હોવું જોઈએ. જો આ કાયદાઓનું જ્ઞાન ન હોય તો કંપની છે એ ને દંડ છે એ આવી શકે, બરોબર? જો એની અંદર વિવિધ કાયદાઓનું જ્ઞાન કે ભાઈ વર્તમાન સંસ્કૃતિમાં સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન આવશ્યક છે તો જ કંપનીનું સંચાલન અસરકારક રીતે કરી શકે છે. આ વિવિધ કાયદાઓનું જ્ઞાન હશે તો સેક્રેટરી છે એ કંપનીનું સંચાલન કરી શકશે. આ કાયદાઓમાં ખાસ કરીને ભારતીય કરારનો કાયદો, બરોબર ને? કે ભાઈ કોઈ પણ સાથે છે એ કરાર કરે તો એ કરારની શરતો શું છે, આ શરતોનું જ્ઞાન સેક્રેટરી પાસે હોવું જોઈએ. કરાર ભંગ બદલ કઈ સજા કરી શકાય. હવે દાખલા તરીકે કોઈ શેર હોલ્ડર હોય, ડિબેન્ચર હોલ્ડર હોય, એની સાથે કરાર થયો હોય અને સામેની વ્યક્તિએ કરાર કર્યો હોય તો કંપની છે સામેની વ્યક્તિ ઉપર કેસ છે કરી શકે.
કંપનીએ કરારનો ભંગ કર્યો છે તો કંપની ઉપર પણ સામેની વ્યક્તિ દાવો છે કરી શકે, એટલે કે ભાઈ કેસ કરી શકે. એટલે આ વિવિધ બાબતોનું જ્ઞાન સેક્રેટરી પાસે હશે તો જ કંપનીનું સંચાલન છે એ વ્યવસ્થિત રીતે કરી શકશે. બરોબર ને? એટલે કે ભાઈ ભારતીય કરારનો કાયદો, સેબી નો કાયદો. સેબી એટલે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. બરોબર ને? એટલે ભાઈ આ સેબીએ જે નવા નિયમો નાખેલા છે આ નિયમો અંગેનું જ્ઞાન છે એનામાં હોવું જોઈએ. માલ વેચાણનો કાયદો. બરોબર ને? ભાઈ વેચાણ ઉપર અમુક પ્રકારનો ટેક્સ છે નાખેલો હોય કે ભાઈ દાખલા તરીકે તમારે બીજા રાજ્યમાં વેચાણ કરવું હોય તો ત્યાં તમારે ટેક્સ છે એ જમા કરાવવો પડે, અથવા તો અન્ય દેશમાં તમારે વેચાણ કરવું હોય તો ત્યાં પણ છે એ તમારે ટેક્સ છે કંપનીએ ચૂકવવો પડે. એટલે ભાઈ માલ વેચાણનો કાયદો, સ્ટેમ્પ ડ્યુટી એક્ટ. કોઈ પણ કાર્ય અથવા તો કરારો કરવાના હોય તો આ સ્ટેમ્પ પેપર ઉપર છે એ સોગંદનામું કરવું પડે છે. એટલે ભાઈ કઈ બાબત માટે છે એ કેટલી કિંમતનો સ્ટેમ્પ પેપર જોઈ છે એના અંગેનું જ્ઞાન પણ સેક્રેટરી પાસે હોવું જોઈએ. પ્રોવિડન્ટ ફંડ અંગેનો કાયદો, જામીનગીરી કરાર અંગેનો કાયદો. બરોબર ને? ભાઈ કરાર કર્યો હોય તો વચ્ચે છે કોઈ પણ મધ્યસ્થી હોય, દલાલ હોય. બરોબર? તો આ દલાલને કેટલી દલાલી ચૂકવવી, આ દરેક બાબતનું જ્ઞાન છે એ સેક્રેટરીમાં હોવું જોઈએ. વેટ અંગેનો કાયદો, પછી છે સર્વિસ ટેક્સ અંગેનો કાયદો. એમ વિવિધ પ્રકારનું ધારાકીય જ્ઞાન સેક્રેટરી પાસે હોય તો તેની કામગીરી છે એ કાર્યક્ષમ અને સરળ બને છે અને કંપનીને સંભવિત કાનૂની મુશ્કેલીઓથી છે એ દૂર રાખી શકે છે. અહીંયા જે કાયદાઓ આપેલા છે એનું જ્ઞાન સેક્રેટરી પાસે ન હોય તો ભાઈ કંપનીને છે એ કાનૂની સજા છે એ થઈ શકે છે કોઈ પણ નિયમ ભંગ કરવા બદલ. બરોબર ને? તો આ વિવિધ કાયદાઓનું જ્ઞાન જો સેક્રેટરીમાં હશે તો એ કંપનીને છે એ સંભવિત કાનૂની સજાથી છે એ કંપનીને બચાવી શકશે. બરોબર? એટલે આવા કાર્યો કરવા માટે સેક્રેટરીમાં છે એ વિવિધ કાયદાઓનું જ્ઞાન છે એ હોવું જોઈએ. એમના પછી છે છઠ્ઠું કે ભાઈ આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન. બરોબર ને? કે ભાઈ સેક્રેટરીમાં છે એ આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન છે એ હોવું જોઈએ. કે ભાઈ સેક્રેટરી છે આપણે જોયું ભાઈ સેક્રેટરી આજુબાજુનું વાતાવરણ છે એ પરિચય છે આવી જવો જોઈએ. કે ભાઈ આર્થિક ભાઈ આજુબાજુ વ્યક્તિઓ કેવા રહે છે એ પ્રમાણે છે કંપનીનું વસ્તુનું ઉત્પાદન છે એ કરી શકે. બરોબર ને? હવે દાખલા તરીકે આજુબાજુ ની અંદર છે કે ભાઈ ગરીબ માણસો રહે છે તો હાઈફાઈ વસ્તુનું ઉત્પાદન કરે તો એનું વેચાણ છે એ થઈ શકતું નથી. બરોબર ને? એટલે ભાઈ જેવા લોકો હોય એવી વસ્તુનું ઉત્પાદન છે એ થઈ શકે એટલા માટે છે એ આ સેક્રેટરી પાસે આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન છે એ હોવું જોઈએ. જો એની અંદર છે કે ભાઈ કંપની સમાજમાં અસ્તિત્વમાં આવે છે. બરોબર ને? કે ભાઈ કંપની છે સમાજમાં અસ્તિત્વમાં આવે. સમાજ ન હોય તો કંપનીનું કાંઈ કામ જ નથી. કે ભાઈ સમાજની અંદર જેમ જેમ જરૂરિયાત વધે છે એમ વસ્તુનું ઉત્પાદન પણ કરવું પડે છે. જેમ જેમ જરૂરિયાત વધતી જાય, શોખ વધતા જાય. બરોબર ને? એ રીતે છે એ કંપની પોતાની વસ્તુનું ઉત્પાદન છે એ કરે છે. એટલા માટે કીધું છે કે ભાઈ કંપની છે સમાજમાં અસ્તિત્વમાં આવે છે, સમાજનો એક ભાગ છે અને સમાજના વિવિધ પક્ષકારો સાથે છે એ સંકળાયેલ છે. સમાજના દરેક નાગરિક સાથે છે કંપની સંકળાયેલી છે. તેથી સેક્રેટરીએ વર્તમાન પ્રવાહોથી માહિતગાર રહીને પલટાતા પ્રવાહોથી વાકેફ થઈ સંચાલક મંડળને જાણ કરી માર્ગદર્શન આપી કંપની માટે લાભદાયી પરિસ્થિતિનું નિર્માણ છે કરી શકે છે. એટલે ભાઈ સમાજની અંદર જે વાતાવરણ પલટાય છે એ રીતે છે કંપની પણ પોતાની વસ્તુની ઉત્પાદનમાં છે એ ફેરફાર કરે છે. બરોબર ને? આપણે તમને કીધું એમ પેલા ઉદાહરણ આપ્યું હતું ભાઈ પહેલાના સમયમાં છે એ પંખાય નહોતા. બરોબર ને? તો અત્યારે પરિસ્થિતિ ફેરવાઈ ગઈ કે ભાઈ પંખા આવી ગયા. બરોબર ને? તો એ પંખામાં છે માણસોને મજા નહીં આવતી. બરોબર? તો એની જગ્યાએ એસી આવી ગયા. બરોબર ને? તો આ પલટાતા જતા પ્રવાહોથી વાકેફ થઈ સેક્રેટરી છે એ સંચાલક મંડળને માહિતગાર કરી અને કંપનીની વસ્તુ છે એના ઉત્પાદનમાં ફેરફારો કરી અને વધારેમાં વધારે નફો છે એ મેળવી શકે છે. આપણે તમને મોબાઈલનું ઉદાહરણ આપ્યું હતું
કે ભાઈ પહેલાના સમયમાં કીપેડ વાળા આડા મોબાઈલ હતા, બરોબર ને? તો અત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ કે ભાઈ અત્યારે મોટા ભાગના વ્યક્તિઓ છે એની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે, બરોબર ને? તો આ કંપનીને ખબર પડી કે ભાઈ અત્યારે સમાજની અંદર છે આ વસ્તુની માંગ છે, તો એ વસ્તુનું ઉત્પાદન કરે છે. હજી ઓલા આડા મોબાઈલનું ઉત્પાદન કરતી હોય તો એ જથ્થો છે એનું વેચાણ કંપની છે કરી શકશે નહીં, એ જથ્થો પડ્યો રહે. એના કારણે છે કંપની ફરસામાં એટલે કે ભાઈ કંપની ખોટમાં જાય, બરોબર ને? તો કે ભાઈ કીધું છે કે ભાઈ આ બદલાતા જતા પ્રવાહોથી માહિતગાર થઈ અને સેક્રેટરી છે એ સંચાલક મંડળને જાણ કરી માર્ગદર્શન આપી અને કંપની માટે લાભદાયી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. સમાજમાં પ્રવર્તમાન આર્થિક અને રાજકીય પ્રવાહો કંપનીને ચોક્કસપણે અસર કરે છે, બરોબર ને? આર્થિક બાબત છે એ કંપનીને ચોક્કસપણે અસર કરે છે. કેવો દાખલા તરીકે વસ્તુ છે, કંપની કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે, બરોબર ને? તો સમાજની પાસે પૈસા હશે તો એ વસ્તુ છે એની ખરીદી કરી શકશે. પૈસા જ નહીં હોય તો વસ્તુની ખરીદી કરી શકશે નહીં. એટલા માટે કીધું છે કે આર્થિક અને રાજકીય પ્રવાહો છે કંપનીને ચોક્કસપણે અસર કરે છે. આ છે એ આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન. એના પછી છે સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, બરોબર ને? કે ભાઈ આજુબાજુની પરિસ્થિતિ કેવી છે, એ પરિસ્થિતિ પ્રમાણે કંપની છે પોતાનું ઉત્પાદન છે એ કરી શકે છે. એટલા માટે સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન કે ભાઈ અત્યારના સમયે છે આપણે આવું કરશું તો ભવિષ્યની અંદર કંપની ઉપર છે એ કેવી અસર થાય, અથવા તો સમાજની અંદર સારી અસર પડશે કે ખરાબ, બરોબર? નુકસાન થાય કે ફાયદો. એટલા માટે સેક્રેટરીમાં છે એ સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન છે એ હોવું જોઈએ. સેક્રેટરીએ વર્તમાન પ્રવાહો અને સાંપ્રત સમસ્યાઓથી માહિતગાર થવું આવશ્યક છે. આ સમસ્યાઓ કંપનીના વિકાસ ઉપર અસર કરે છે. દાખલા તરીકે અસમમાં ખનિજ તેલ ઉપર નિકાસનો પ્રતિબંધ ત્યાંના કેટલાક સ્થાનિક સંગઠનોએ કર્યો હતો. આસામની અંદર ટૂંકમાં જે ખનિજ તેલ ઉત્પાદન થાય છે અથવા તો મળી આવે છે એના ટૂંકમાં છે ત્યાંના સ્થાનિક નાગરિકોએ છે એ ત્યાંથી અન્ય દેશોમાં નિકાસ કરવા ઉપર છે એ પ્રતિબંધ નાખ્યો હતો. શા માટે? તો ભાઈ ત્યાં જથ્થો છે કદાચ ખૂટી જાય તો, અથવા તો એને વળતર છે એ ઓછું મળતું હોય છે. એટલા માટે ત્યાંના ટૂંકમાં જે સ્થાનિક સંગઠનો છે એને એના ઉપર પ્રતિબંધ છે એ મૂક્યો હતો કે આપણે છે એ આ વસ્તુનું વેચાણ થઈ જાય તો પછી આપણને કઈ આવક પ્રાપ્ત થશે નહીં, અથવા તો આપણા માટે છે કઈ જથ્થો વધશે નહીં, બરોબર? એટલા માટે છે ત્યાંના સ્થાનિક નાગરિકોએ છે એ પ્રતિબંધ મૂક્યો હતો. સાંપ્રત સમસ્યાની ઊભી થતી પરિસ્થિતિ અનુસાર સેક્રેટરી સંચાલક મંડળને માર્ગદર્શન આપીને ભવિષ્યમાં ઊભી થનારી સમસ્યા સામે અગમચેતી રાખે છે. એટલે ભાઈ કંપની જે ક્ષેત્રમાં ધંધો કરે છે એ ક્ષેત્રથી સમાજને કઈ નુકસાન થાય અથવા તો ફાયદો થાય, કંપનીને ફાયદો થાય કે નુકસાન થાય, બરોબર ને? એની માહિતી છે એ સેક્રેટરીને મળી જાય તો એ સંચાલક મંડળને માહિતી છે એ આપી શકે છે અને કંપનીને છે એ પ્રગતિના પંથે છે એ પહોંચાડી શકે છે, બરોબર? એમના પછી છે એ અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન કે ભાઈ કંપનીના મોટા બધા વ્યવહારો છે એ અંગ્રેજી ભાષામાં હાલે છે. એટલા માટે સેક્રેટરી પાસે એ અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ, અથવા તો કીધું છે કે અન્ય ભાષાનું જ્ઞાન. તો દાખલા તરીકે કંપની જે વિસ્તારની અંદર હોય, બરોબર ને, ત્યાંના આજુબાજુના લોકોની ભાષા પણ સેક્રેટરીને છે એ આવડવી જોઈએ. અત્યારે મોટા ભાગના વહીવટો છે એ ઓનલાઈન થઈ ગયા છે, બરોબર ને? કે ભાઈ કોમ્પ્યુટરમાં છે એ કાર્ય કરી મોટા ભાગના કાર્યો છે એ સેક્રેટરી કરે છે. તો આ કાર્યો કરવા માટે સેક્રેટરી પાસે એ અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. અથવા તો કંપની છે એનો વિસ્તાર વધે તો એને સેક્રેટરી વિદેશમાં પણ જવું પડે છે, તો એ સમયે વિદેશી ભાષાનું જ્ઞાન પણ સેક્રેટરી પાસે હોવું જોઈએ, બરોબર ને? એટલે ભાઈ કંપનીના કાર્યો છે એ સરળતાથી કરી શકે. મોટા ભાગના વ્યવહારો છે એ અંગ્રેજી ભાષામાં હાલે છે, તો અંગ્રેજી ભાષા આવડતી હોય તો કંપનીના વહીવટો છે એ સરળતાથી કરી શકે. એટલા માટે સેક્રેટરી પાસે એ અંગ્રેજી ભાષાનું જ્ઞાન છે હોવું જોઈએ. એની અંદર છે
કંપનીના બધા જ કામકાજો અંગ્રેજી ભાષામાં ચાલે છે. સેક્રેટરીએ જુદા જુદા પક્ષકારો સાથે કંપની વતી પત્રાચાર કરવાનું હોય છે, તેથી અંગ્રેજી ભાષામાં તેણે મહારત હાંસલ કરવી જોઈએ. કંપનીનો વિસ્તાર થતા વિદેશી કંપની સાથે પણ કાર્ય કરવાનું હોય છે. એવા સમયે વિદેશી ભાષાનું જ્ઞાન કંપની સેક્રેટરીએ કરારો કરવામાં મદદરૂપ બને છે. બરોબર ને ભાઈ, મોટા ભાગના વહીવટો છે એ અંગ્રેજી ભાષામાં હાલે છે, એટલા માટે સેક્રેટરી પાસે એ અંગ્રેજી ભાષાનું જ્ઞાન છે એ હોવું જોઈએ. અથવા તો કંપનીનો વિસ્તાર વધે તો સેક્રેટરી છે એ વિદેશમાં પણ જવું પડે છે. આ સમયે વિદેશી ભાષાનું જ્ઞાન પણ છે સેક્રેટરી પાસે હોવું જોઈએ. અને આ ભાષાનું જ્ઞાન હોય તો સેક્રેટરી છે એ વહીવટો છે એ સરળતાથી પાર છે એ પાડી શકે છે. બરોબર? તો અહીંયા છે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાનું જ્ઞાન એ મુદ્દો છે એ પૂર્ણ કરીએ છીએ. તો આજે આપણે ટૂંકમાં છે એ 4 મુદ્દા છે એ લીધા. હવે પછીના જે સેક્રેટરીની લાયકાતો બાકી છે એ આપણે હવે પછીના વર્ગની અંદર છે એ માહિતી મેળવશું.